તો શિક્ષક ભરતીને લઈને ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ટેટ અને ટાટ એક પાસ ઉમેદવારોમાં ભરતીને લઈને નારાજગી વ્યાપી છે। સત્યાગ્રહ છાવણી ખાતે ટેટ ટાટ એક પાસ ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું। ધોરણ 1 થી 5માં ભરતીને લઈને પીટીસી ઉમેદવારો એકઠા થયા હતા। ધોરણ 1 થી 5ના શિક્ષકોની ભરતી વધારવા માટે માંગ કરવામાં આવી। 2011 થી 2023 સુધી ધોરણ 1 થી 5ના શિક્ષકોમાં 7,500ની ભરતી, જ્યારે ધોરણ 6 થી 8માં 45,000ની ભરતી કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ધોરણ 1 થી 5માં 16,000થી પણ વધારે જગ્યા ખાલી હોવા છતાં 5,000ની ભરતી કરવા સામે ઉમેદવારોએ સવાલ ઉઠાવ્યા છે। હાલ અમે ધોરણ 1 થી 5 જગ્યા વધારા માટે ગાંધીનગર બધા ભેગા થયા છીએ। હાલ અમારી જે રજૂઆત છે એ સરકારને એ છે કે જે સરકારે 24,700 શિક્ષકોની ભરતી બહાર પાડી છે, બરાબર છે, એ બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર। બરાબર। પછી બીજી વાત કે સરકારને મારે કહેવાનું કે તમે 6 થી 8માં 70% જેવી ભરતી, જ્યારે 9 થી 10માં 50% જેવી ભરતી અને 11 થી 12માં 50% જેવી ભરતી, જ્યારે ધોરણ 1 થી 5માં 33% જેવી ભરતી કરેલી છે। એટલે કે ધોરણ 1 થી 5માં હાલ 17,980 જગ્યા ખાલી છે। એની સામે સરકારે માત્ર 5,000 જગ્યા આપેલી છે, જે અમારી સાથે અમને અન્યાય લાગે છે। તો હીરા ઉદ્યોગમાં છેલ્લા 2.5 વર્ષથી સતત મંદીનો માહોલ છે, જેમાં દિન પ્રતિદિન વધારો થતો જોવા મળે છે। જેથી બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા કારખાના માલિકો સાથે બેઠક યોજી હતી, જેમાં જરૂરિયાતમંદ રત્ન કલાકારોને જેમ્સ એન્ડ જ્વેલર્સ મુંબઈ તેમજ ડાયમંડ એસોસિએશન બોટાદના સહયોગથી કીટ આપવાનું નક્કી કરાયું છે। જિલ્લામાં આશરે 1200થી વધુ કારખાનામાં 70,000 લોકો રત્ન કલાકાર તરીકે કામ કરે છે। હાલ મંદીનો માહોલ હોવાથી તે લોકોમાં ચિંતાનો માહોલ છે, જેથી જેમ્સ એન્ડ જ્વેલર્સ દ્વારા 50 લાખ તો બોટાદ ડાયમંડ એસોસિએશન દ્વારા 15 લાખ મળી કુલ 65 લાખના ખર્ચે જેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હોય તેવા લોકોને આવનાર દિવસોમાં રાશન કીટ માટે આયોજન કરવામાં આવ્યું છે, જે વિશે બેઠકમાં ચર્ચા કરાઈ હતી। બોટાદના તમામ કારખાનાના શેઠશ્રીઓને બોલાવવામાં આવ્યા હતા। જેમ્સ એન્ડ જ્વેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન મુંબઈથી 50 લાખ રૂપિયાની એક સહાય આવી છે। બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન વતી 15 લાખ રૂપિયા ફંડ ભેગું કર્યું। ટોટલ 65 લાખ રૂપિયાનું ફંડ ભેગું કરી અને રત્ન કલાકારો ભાઈઓ બહેનોમાં જે સામાન્ય માણસ હોય એના માટે કીટ વિતરણ બાબત ચર્ચા કરવાની હતી। તો આશરે 6,000 જેટલી કીટ બનાવવા જઈ રહી હોય બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન। બોટાદની સ્થિતિ એવી છે ભાઈ કે ખરેખર બહુ ભયંકર મંદી જેવો પિરિયડ ચાલે છે। ઉપરથી કાચાની પૂરેપૂરું કાચું મળતું નથી, મોંઘા ભાવે કાચું મળે છે। તૈયારમાં કોઈ ગ્રાહક છે નહીં, એટલે તૈયાર કોઈ લેતું નથી। પોતાના ક્રેડિટ ઉપર પણ ખરાબ અસર પડે છે, એને ઘર ચલાવવા માટે પણ મુશ્કેલી છે, એટલે ન કરવાના પણ કામમાં એવડા આડાવાળા કામમાં લાગી જાય છે। આજે ખેતીવાડીની અંદર પણ ઘણા બધા માણસો વ્યા ગયા, મજૂરી કામ કરવા પણ ઘણા બધા વ્યા ગયા છે। જે દિવાળી પહેલાં કારીગરો હતા એની કરતાં અત્યારે 50% કારીગરો આ હીરાની અંદર અત્યારે છે નહીં, તો કારીગરો ઘણા બધા આમાંથી ઘટી ગયા છે। તો દ્વારકાના દ્વારકાધીશ જગત મંદિરમાં મળતા પ્રસાદને ઉત્તમ ક્વોલિટીનો જાહેર કરાયો છે। ફૂડ વિભાગ દ્વારા પ્રસાદની ગુણવત્તાને ઉત્તમ ક્વોલિટીનો જાહેર કરાયો છે। ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ દ્વારકાધીશ મંદિરના પ્રસાદને બેસ્ટ ક્વોલિટીનું બિરુદ આપ્યું છે। થોડા દિવસ પહેલા રાજ્યના વિવિધ મંદિરોમાં પ્રસાદની ગુણવત્તાને લઈને ચકાસણી કરવામાં આવી, જેમાં દ્વારકાના દ્વારકાધીશ જગત મંદિરના મળતા પ્રસાદની પણ ચકાસણી કરવામાં આવી હતી। ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ માટે મોકલ્યા હતા। ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા જે સેમ્પલ ટેસ્ટિંગ કરી અને જેનો જે રિપોર્ટ આપવામાં આવેલો છે તે દ્વારકાધીશ મંદિર ટેમ્પલમાં જે પ્રસાદનું વિતરણ થાય છે એ વેરી ગુડ ક્વોલિટીનું સર્ટિફિકેટ આવેલું છે। તો સોમનાથના ત્રિવેણી સંગમમાં પૂજા સામગ્રી પધરાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ચુંદડી, કાપડ, નાળિયેર, ફૂલો તેમજ માટીના વાસણો સહિતની વસ્તુ પર પ્રતિબંધ લગાવ્યો છે। ત્રિવેણી નદીમાં કોઈપણ પ્રકારનો કચરો નાખવા પર પ્રતિબંધ ફરમાવાયો છે। તો દ્વારકામાં વર્લ્ડ સનકન સિટી ડેની ઉજવણી કરવામાં આવી છે। દ્વારકા ખાતે કૃષ્ણા જલા જપા દીક્ષા ઇવેન્ટ યોજવામાં આવી। એક એનજીઓ દ્વારા ગુજરાત ટુરિઝમ વિભાગના સહયોગથી કાર્યક્રમનું આયોજન કરાયું।
करके जलजपा श्री कृष्ण भगवान का जलजपा दीक्षा कर लिया है। और हम ये भी फील कर रहे हैं कि हमारे साथ कोई अंदर है और वो साथ दे रहे हैं, और हम सबको भरोसा दे रहे हैं कि अच्छा ये होने के लिए हम जलजपा माला लेके माला को करने के लिए जपा करने के लिए अच्छा હેરિટેજ નગરી જે ખાસ સમુદ્રમાં છે એનોથી બધા પરિચિત થાય, એની જાણકારી મળે, એનું પ્રમોશન થાય, એના માટે આ સંસ્થા ખાસ કરીને જે કૃષ્ણ ભગવાનનું એક કેમ્પેન ચલાવે છે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકશ્વિક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. જોડિયાના હડિયાણા ગામે કેનાલમાં પાણી ન છોડવામાં આવતા ખેડૂતોએ પાણી બતાવ્યું. જામનગરના જોડિયા તાલુકાના હડિયાણા ગામમાં કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતોએ અર્ધનગ્ન થઈ વિરોધ કર્યો. શિયાળુ પાકની પિયત માટે પાણી ન છોડાતા રોષે ભરાયેલા ખેડૂતોએ અનોખી રીતે વિરોધ કર્યો. કેનાલો ખાલી ખમ પડી છે, ત્યારે અગાઉ ખેડૂતોની રજૂઆત બાદ 15 તારીખ સુધીમાં પાણી છોડવાની વાત અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી, પરંતુ 15 તારીખ પણ જતી રહી હોવા છતાં પાણી પણ ન આવ્યું અને તારીખ પે તારીખ આપવામાં આવી રહી છે. બીજી તરફ કેનાલોમાં સાફ સફાઈ નથી કરાતી, ત્યારે રજૂઆત કરી કંટાળેલા ખેડૂતોએ અનોખો વિરોધ વ્યક્ત કરી કેનાલની સફાઈ સાથે પાણી આપવામાં આવે તેવી માંગણી કરી. કેનાલમાં પાણી આપવાની માંગ સાથે તંત્ર સામે વિરોધ નોંધાવ્યો. કપડાં કાઢી ખેડૂતોએ રોષ વ્યક્ત કરતા તંત્ર દોડતું થઈ ગયું. આરટી અંતર્ગત ગરીબ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં ન આવતા સુરતના વાલીઓએ વિરોધ કર્યો. કડકડતી ઠંડીમાં સુરતના અડાજણના ભૂલકા ભવન સ્કૂલ ખાતે વાલીઓ પહોંચી ગયા. સ્કૂલની દાદાગીરી સામે હલ્લાબોલ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આરટી અંતર્ગત વિદ્યાર્થીઓના પ્રવેશ મેળવનાર વાલીઓએ હલ્લાબોલ કર્યો. વાલીઓનો આરોપ ભૂલકા ભવન સ્કૂલના સંચાલકો દાદાગીરી કરી રહ્યા છે તેને લઈને છે. આરટી અંતર્ગત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને એલસી આપવાની ધમકી આપવામાં આવી. આરટીમાં ખોટી આવક બતાવી એડમિશન લીધું હોવાનું સ્કૂલે કારણ જણાવ્યું. આરટીમાં 1,20,000ની આવક હોય તો વિદ્યાર્થીઓને એડમિશન મળે છે. સ્કૂલે જણાવ્યું કે વાલીઓની બેંકોમાં લાખોની લોન ચાલે છે, એટલે વાલીઓ ગરીબી રેખા નીચે આવતા નથી, એટલે સ્કૂલ એલસી આપવાની ધમકી આપી, જેથી વાલીઓ હોબાળો મચાવ્યો. બીજી તરફ અડાજણની શાળાના હોદ્દેદારોએ વાલીઓના આક્ષેપોને ફગાવ્યા. શાળાના પ્રમુખ અને આચાર્યએ કહ્યું કે અમારા તરફથી કોઈ એલસી આપી દેવાની ધમકી આપી નથી. અમારા તરફથી 11 ફાઇલો ડીઈઓ ઓફિસે મોકલવામાં આવી હતી. ડીઈઓ તરફથી કેટલાક આરટી હેઠળ એડમિશન રદ કરવાનો હુકમ કર્યો છે. શાળા તરફથી ક્રોસ તપાસ કરવામાં આવી હતી, જેમાં વાલીઓની વાર્ષિક આવક 1.5 લાખથી વધુ હોવાનું સામે આવ્યું. વાલીઓએ વિદેશ પ્રવાસ પણ કર્યો. વાલીઓ દર મહિને ઓટો રિક્ષાનું 2,000 જેટલું ભાડું ચૂકવે છે, જેની સામે સરકાર અમોને વાર્ષિક 13,000 ચૂકવે છે. વાલીઓના ઘરે તપાસ કરતા ઘરોમાં એસી મળી આવ્યા છે. 3 માળના પાક્કા મકાનો વાલીઓને છે. વાલીઓએ બેંક સ્ટેટમેન્ટ પણ ખોટા આપ્યા છે. સામાન્ય રીતે પ્રાથમિક સુવિધાના કામનો ખર્ચ મહાનગરપાલિકા ભોગવતી હોય છે, પરંતુ સુરતમાં મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરે ડ્રેનેજ લાઇન નાખવાના પૈસા લોકો પાસેથી ઉઘરાવ્યા. આવા કારનામા વરાછા એ ઝોન સોસાયટીમાં કરવામાં આવ્યા છે. અહીં મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજ લાઇન નાખવાનું કામ ચાલે છે. આ કામ કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું છે, જેના માટે પૈસા પણ મનપાએ આપ્યા છે. છતાં ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરે ઘર દીઠ 2500 થી 3500 રૂપિયા ઉઘરાવ્યાનો આક્ષેપ થતા ખળભળાટ મચી ગયો. પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા ડ્રેનેજ લાઇન નાખવા પૈસા લીધાનો વિપક્ષે આક્ષેપ કર્યો. વિપક્ષે કોન્ટ્રાક્ટરનો ભાંડો ફોડતા કોન્ટ્રાક્ટર દ્વારા રૂપિયા પરત કરાયા. ત્યારે આ મામલે ડ્રેનેજ